ઓમ નમઃ શિવાય। નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી આ જ્યોતિષ યાત્રામાં। આજે આપણે વાત કરીશું મિથુન રાશિના જાતકોના કેરિયર, સંબંધ, આરોગ્ય, આધ્યાત્મિકતા અને પૌરાણિક મહત્વના વિષય। પહેલું, કેરિયર અને વ્યવસાય। આ રાશિના લોકો એવા ક્ષેત્રોમાં તેજસ્વી બનતા હોય છે જ્યાં સંવાદ અને બુદ્ધિનો ઉપયોગ થાય છે, જેમ કે શિક્ષણ, પત્રકારિતા, લેખન, અભિનય, વેપાર, માર્કેટિંગ, પ્રવાસ, આઈટી કે જ્યોતિષ। તેમની બહુમુખી પ્રતિભા તેમને સફળતાની ઊંચાઈ પાસે લઈ જાય છે। બીજું, સંબંધો। સંબંધોમાં તેઓ ખૂબ પ્રેમાળ, વ્યક્તિત્વશાળી અને રોમેન્ટિક હોય છે, પણ ઘણીવાર સ્થિરતાની જરૂરિયાત અનુભવાય છે। તેમને એવા જીવનસાથી જોઈએ જે તેમની બુદ્ધિ અને સામાજિક ઉર્જાને સમજી શકે। ત્રીજું, આરોગ્ય। મિત્રો, આ રાશિના જાતકોને તણાવ, નર્વસ સિસ્ટમમાં સમસ્યા કે શ્વાસ સંબંધિત તકલીફો થવાની શક્યતા રહે છે। તેથી મનની શાંતિ, ધ્યાન અને સંતુલન તેમના જીવન માટે અત્યંત જરૂરી છે। ચોથું, આધ્યાત્મિકતા। આ રાશિના જાતકો જ્ઞાન પ્રાપ્તિ તરફ આકર્ષાય છે। મંત્રોચ્ચાર, ફિલોસોફી, ભિન્ન ભિન્ન ફિલોસોફી નો અભ્યાસ અને ભગવાન વિષ્ણુ અથવા બુધ ગ્રહની ઉપાસના તેમને અત્યંત શાંતિ અને સંતુલિત રાખે છે। અંતમાં, પૌરાણિક મહત્વ। શાસ્ત્રોમાં મિથુનનો સંબંધ અશ્વિની કુમારો સાથે દર્શાવવામાં આવ્યો છે, જે ઉપચાર, બુદ્ધિ અને દ્વૈતતાનું પ્રતીક છે। બુધને ગ્રહોમાં રાજકુમાર કહેવાય છે, જે વાણી, બુદ્ધિ, વેપાર અને કૌશલ્યનું પ્રતિનિધિત્વ કરે છે। મિત્રો, સંક્ષેપમાં કહીએ તો મિથુન રાશિ છે બુદ્ધિનું, અનુકૂળતાનું અને અભિવ્યક્તિની શક્તિનું પ્રતીક। તો આ વાતો સાથે જો તમે રિલેટ કરતા હો તો કોમેન્ટ કરજો। વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુ આવા વિડીયો માટે ફોલો કરજો। ધન્યવાદ।